નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. જશોમાવ રામદેવ પીર મંદિર પરિષદ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય સ્નેહમિલન યોજાયું. મોટી સંખ્યામાં વિધાનસભા વિસ્તારના મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનારી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન કરી કમળને વિજય બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ, જિલ્લા પ્રમુખ, વિધાનસભા વિસ્તાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા, તાલુકા સહિતના તમામ મતદારો અને હોદ્દેદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આજે ચાણસ્મા વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટી આયોજિત દર વર્ષની જેમ સ્નેહ મિલન કાર્યક્રમ ચાણસ્મા વિધાનસભાનો રાખવામાં આવ્યો હતો. ખેતીની સિઝનનો સમય હતો અને દરેક તાલુકામાં કૃષિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે. તેમ છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં ચાણસ્મા વિધાનસભાના કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા. નવા વર્ષની અંદર આ વિધાનસભાના કાર્યકર્તાઓ એક સંકલ્પ કર્યો છે કે આવનારું વર્ષ ભારત દેશ માટે એક મહત્ત્વનું વર્ષ આવી રહ્યું છે અને ફરીવાર આ દેશનું સુકાન નરેન્દ્રભાઈને સોંપાય એના માટે આજે કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે પાટણ લોકસભાની અંદર જ્યારે લોકસભાનું રિઝલ્ટ આવે ત્યારે ચાણસ્મા વિધાનસભાના સૌથી વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એવા સંકલ્પ સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્ણ કરવામાં